આજે આપણે ધોરણ 8 ગણિત ગણિતમાં ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ. આજના લેક્ચરમાં આજના સેશનમાં આજે આપણે સ્વાધ્યાય 6.1 ના છઠ્ઠા દાખલાની વાત કરવાના છે. એકદમ સિમ્પલ છે, બધાને આવડે એવું છે. જ્યારે અગાઉનો લેક્ચર તમે જોયો હશે તો તેમાં પણ ખૂટતા અંકોની જ વાત હતી અને આ જે છઠ્ઠો પ્રશ્ન આપેલો છે તેમાં પણ સેમ ટુ સેમ એના જેવો જ કંઈક પ્રશ્ન છે. એકદમ સિમ્પલ છે. ચાલો જોઈએ પ્રશ્ન કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા. તો ખૂટતી સંખ્યા મેળવવા માટે સ્ટેપ બાય સ્ટેપ પેલી વસ્તુ ચેક કરવી પડે. ડાયરેક્ટ તમે અહીંયા આવશો તો 4 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ પ્લસ ખાલી જગ્યાનો વર્ગ પ્લસ 21 ડાયરેક્ટ તમને ખબર પડે તો શું કરવું પડે? તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતના ફર્સ્ટ સ્ટેપ થી લઈ અને લાસ્ટ સ્ટેપ સુધી તમારે ચેક કરવું પડે કઈ રીતના સ્ટેપ આવે છે તો જ તમે એક ખૂટતી અંક લખી શકો. પહેલી વસ્તુ જુઓ, 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 3 નો વર્ગ. સાહેબ એવું કઈ રીતે શક્ય થાય? 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ બરાબર 3 નો વર્ગ થાય. સાચું, બરોબર છે, થાય તો ખરા. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 પ્લસ 4 2 નો વર્ગ 4 4 પ્લસ 4 એને પ્લસ 1 9 થાય. 3 નો વર્ગ 9 થાય. બરાબર ને? બંને બાજુ ડાબો બરાબર જબ્બા તો છે, પણ પેટર્ન કઈ બને છે? જો એ પેટર્ન તમને આવડે તો જ તમે ખૂટતા અંકો લખી શકો. તો એ પેટર્ન સમજવા માટે ચાલો ખાસ ધ્યાન રાખો. જો વિદ્યાર્થી મિત્રો આ બેનો ગુણાકાર કરશો, પહેલા જે બે પદ છે બેનો ગુણાકાર કરો એટલે આ સંખ્યા મળે. 2 એકા 2 એટલે કેટલા મળશે? એમાં તમે 1 ઉમેરશો પછી તમને આ સંખ્યા મળશે. ફરીથી સમજો, 2 એકા 2 એટલે બે સંખ્યા મળી ગઈ પ્લસ 1 એડ કરો એટલે 3. ચાલો બીજામાં થાય છે એવું 2 ગુણ્યા 3 2 3 6 પ્લસ 1 7 3 ગુણ્યા 4 4 3 12 ને 4 5 20 20 ને 1 21 તો ખાલી જગ્યામાં શું આવશે? 20 આવે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો કે પહેલા બેનો ગુણાકાર કરો પછીની જે સંખ્યા છે એના બરાબર તમારે મેળવવું હોય તો પ્લસ 1 કરવા પડે. એટલે કે 4 5 20 20 પ્લસ 1 એટલે 21. ચાલો એના પછી નેક્સ્ટ ખાલી જગ્યામાં શું આવશે? આ હું કઈ એવી સંખ્યા મૂકું, કયો એવો ખૂટતો અંક મૂકું જેથી કરીને અહીંયા 30 આવે તો 5 6 ને 30 થાય. તો 5 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ એટલે કે 5 ગુણ્યા 6 30 30 એટલે 31. એકદમ સિમ્પલ. ચાલો એના પછી જો 6 ગુણ્યા 7 6 છતાં ને 42 ની 42 પ્લસ 1 એટલે 43. ચાલો છે ને એકદમ સિમ્પલ. ખૂટતા અંકો એકદમ સિમ્પલ છે, ઝડપથી થઈ જાય. એના પછીનો 7મો દાખલો શું કહે છે આપણને? તો 7મો દાખલો એવો આપ્યો છે વિદ્યાર્થીઓ કે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. આ સરવાળાની ક્રિયા કર્યા વગર તમારે સરવાળો મેળવવો છે. એ કઈ રીતે? 1 + 3 એટલે કે 4 4 + 5 એટલે કે 9 9 + 7 + 9 એમ સરવાળો તમારે કરવાનો નથી. ના પડે છે રકમમાં પણ એવું નથી કરવાનું. તો શું કરવાનું? તો બધી તમે સંખ્યા જો તો કેવી સંખ્યા દેખાય છે? એકી સંખ્યા. અને એકી સંખ્યા તો દેખાય છે પણ ક્રમશઃ એકી સંખ્યા છે. એક પછી કઈ સંખ્યા આવતો કે 3 જ આવે. ક્રમશઃ સંખ્યા આપી છે. કેટલી આપી છે? તો કે 1 2 3 4 અને 5. તો પ્રથમ ક્રમિક 5 એકી સંખ્યાઓ છે. પ્રથમ ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરવાનો કીધો છે. પ્રથમ ક્રમિક એકી સંખ્યાઓ કેટલી છે? 1 2 3 4 અને 5. તો 5 હોય તો શું કરવાનું? તો કે 5 નો વર્ગ કરવાનો. જેટલી પણ ક્રમિક શબ્દ વાપરું છું ક્રમશઃ આવતી હોય તો કેટલી સંખ્યા છે? 5. તો 5 નો વર્ગ કરો તે તમારો આ સરવાળાનો જવાબ મળે. કેટલો મળશે? 25. ચેક કરવો હોય તો કરી લો વિદ્યાર્થી મિત્રો. 7 + 9 એટલે કેટલા થાય? તો કે 16 + 5 21 ને 3 24 ને 25. બરોબર છે? પણ ડાયરેક્ટ તમારે સરવાળો કર્યા વગર તમારે આ મેથડથી મળશે. એટલે તમારે યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ ક્રમિક એકી સંખ્યાનો તમે સરવાળો કરો છો એટલે કે એનો જવાબ જે તમને મળશે એ 5 નો વર્ગ એટલે કે 25. ચાલો એના પછી પ્રથમ કેટલી ક્રમિક સંખ્યા આપેલી છે?
1 2 3 4 5 6 7 8 9 10 પ્રથમ 5 ની જગ્યાએ કેટલી આપી છે? હવે 10 આપેલી છે. પ્રથમ 5 ક્રમિક સંખ્યા લખવું પડશે 5. ચાલો લખો. પ્રથમ કેટલી છે? 10 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો. એકી સંખ્યાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 10 આપેલી છે તો 10 નો શું કરવો પડે? વર્ગ કરવો પડે. 10 નો વર્ગ કરો એટલે જવાબ કેટલો મળે? 100 મળશે. ચાલો એકદમ સિમ્પલ છે. ચાલો ને પછી જોવો જોઈએ ક્રમિક સંખ્યા છે અને એકી સંખ્યા છે. તો આ સાથે એકી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો પ્રથમ ક્રમિક કેટલી સંખ્યા? 12 એકી સંખ્યા આપેલી છે. પ્રથમ 12 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ સાહેબ શું કરવાનું? તો કે 12 નો વર્ગ કરવાનો. 12 નો વર્ગ એટલે કે 144. વર્ગ આવડતો હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર જે છે વર્ગ અને વર્ગમૂળ, તો 1 થી 20 ના વર્ગ અને વર્ગમૂળ તમને આવડતા હોય તો વર્ગ આવડશે તો વર્ગમૂળ ઓટોમેટિક તમને આવડવાનો જ છે. ચાલો સરવાળાની ક્રિયા વિના સરવાળો આપણે મેળવી લીધો. એના પછીનો પ્રશ્ન કંઈક એવો આપેલો છે કે 49 ને 7 એકી સંખ્યાઓનો સરવાળા તરીકે દર્શાવો. 49 ને 7 એકી સંખ્યાઓનો, બરાબર. હવે અત્યાર સુધી શું કરતા આપણે? તો કે સરવાળો આપ્યો હતો. સરવાળો આપણને સરવાળા તરીકે આપી દીધો. સરવાળા તરીકે આપેલું હતું અને આપણે સરવાળો કરતા. હવે શું આપ્યું છે? તો કે સરવાળો આપી દીધો અને આવા કંઈક ફોર્મમાં આપણે લખવાનું છે. જે પ્રશ્ન હતો તે જવાબ બની ગયો અને જવાબ છે એ પ્રશ્ન બની ગયો છે. ચાલો જો 49 એટલે કે 7 નો વર્ગ એટલે કેટલી ક્રમિક સંખ્યા લખવી પડશે? કેટલી ક્રમિક સંખ્યા લખવી પડશે? 7. ચાલો લખો. તો કે 1 + 3 + 5 + 7 + 9 કેટલી ક્રમિક સંખ્યા લખવી પડશે? 7 લખવી પડશે. 3 ને 2 5 હજુ 2 લખવી પડે. કઈ? તો 11 અને 13. 1 2 3 4 5 6 અને 7. 7 નો તમે સરવાળો કરો તો પ્રથમ 7 ક્રમિક સંખ્યા એનો તમે જવાબ મેળવો એનો સરવાળો કરો તો કેટલો જવાબ મળે? 49. ચાલો એના પછી 121 ને 11 એકી સંખ્યાઓનો સરવાળો તરીકે દર્શાવો. કેટલી એક પ્રથમ એકી સંખ્યા લખવાની? 11. ચાલો લખો. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 + 21 + 23. પણ આપણે કેટલી સંખ્યા કીધી છે? 11 કીધી છે. ચાલો ગણો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 થઈ ગઈ. તો પ્રથમ 11 સંખ્યા હોય તો પ્રથમ 11 એકી સંખ્યા હોય તો તેનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 11 નો વર્ગ 121 થાય. પણ સરવાળા તરીકે દર્શાવવું તો આવી પણ દર્શાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો એના પછીનો 9મો દાખલો છે. 9મો દાખલો શું કહે છે? 6.1 નો છેલ્લો લાસ્ટ 9મો દાખલો. નીચે આપેલી સંખ્યાઓનો વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. પ્રશ્ન શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે બે સંખ્યા તમને આપેલી છે, બે સંખ્યાનો તમે વર્ગ કરો છો તો એની વચ્ચેની સંખ્યા કેટલી આવશે? ચાલો જોવો જોઈએ. કેવા આવું માંગે છે વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ તમને આપું છું કે 2 અને 3 સંખ્યા એટલે કે 2 નો વર્ગ અને 3 નો વર્ગ. 2 નો વર્ગ અને 3 નો વર્ગ આ બેનો વર્ગ કરો તો વચ્ચે કેટલી સંખ્યા આવશે? એટલે ટૂંકમાં 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 તો વચ્ચે કેટલી સંખ્યા આવશે? તો 5 6 7 8 કેટલી સંખ્યા આવી? 4. તો એવો પ્રશ્ન આપણને પૂછેલો છે કે 12 નો વર્ગ કરવો અને 13
13 નો વર્ગ કરો, એ બેનો વર્ગ કરો તો વચ્ચે કેટલી સંખ્યા મળશે? તો વિદ્યાર્થી મિત્રો એના માટે એક સરસ મજાનું સૂત્ર આપેલું છે, તમારે યાદ રાખવું પડશે. જો નાની એવી સંખ્યા હોય, આવો પ્રશ્ન કીધો 1 અને 2 નો વર્ગ, એ બે વચ્ચે આવતી સંખ્યા તો તમે ડાયરેક્ટ કરો 1 અને 4 કોણ આવે તો 2 અને 3, 2 અને 3. પણ જ્યારે આ મોટી સંખ્યા છે ત્યારે શું કરવું? તો એના માટે સૂત્ર યાદ રાખવું પડે. કયું સૂત્ર? તો કે n સંખ્યા આપેલી હોય અને તરત જ એટલે કે n+1 સંખ્યા આપેલી હોય, n સંખ્યા અને n+1 સંખ્યા આપેલી હોય, જ્યારે તેનો વર્ગ કરવામાં આવે એટલે કે n નો વર્ગ અને n પ્લસ આનો વર્ગ, ત્યારે આ બે સંખ્યા વચ્ચેનો વર્ગ કરવાનો થાય, આ બે સંખ્યાનો વર્ગ કરી અને એ બે વચ્ચેની સંખ્યા મેળવવાની થાય, ત્યારે એનું સૂત્ર 2n, એનું સૂત્ર આવશે 2n. n એટલે કઈ? તો કે પ્રથમ સંખ્યા n+1 એટલે કે 12 + 1 એટલે કે n સ્ક્વેર એટલે કે 12 નો વર્ગ n+1 એટલે કે 13 નો વર્ગ, એ બે વચ્ચેની સંખ્યા મેળવવા માટેનું સૂત્ર એટલે 2n. ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે આવી નાની સંખ્યા આપેલી હોય તો તમે ડાયરેક્ટ કરી શકો છો, પણ જ્યારે નાની સંખ્યા નથી આપતા ત્યારે તમારે આ 2n સૂત્રનો ઉપયોગ કરવો પડશે. n અને n+1 સંખ્યા જ્યારે આપેલી હોય તેનો વર્ગ અને બે વચ્ચેની સંખ્યા મેળવવાનું કે ત્યારે તમારે સૂત્ર 2n વાપરવું પડે, એટલે કે 12 નો વર્ગ અને 13 નો વર્ગ, એ બે વચ્ચેની સંખ્યા તમારે લખવાની થાય, ત્યારે એનો જવાબ 12 નો વર્ગ અને 13 નો વર્ગ વચ્ચેની સંખ્યા કેટલી આવશે? 2n. તો 2 ગુણ્યા 12, 12 × 24. જો તમે આ મેથડથી કરો તો કે ખોટું નથી કે 1 નો વર્ગ અને 2 નો વર્ગ, 1 નો વર્ગ 1 ને 2 નો વર્ગ 4, વચ્ચેની સંખ્યા 2 અને 3, એટલે કેટલી સંખ્યા મળે? 2 મળે. પણ તમારે નાની સંખ્યાને તો જ થશે, તો મોટી સંખ્યા માટે તમારે એને યાદ રાખવું પડશે. ચાલો આના પછી 25 અને 26, હવે તો તમને સૂત્ર આવડે છે, મૂકો સૂત્ર. 25 નો વર્ગ અને 26 નો વર્ગ વચ્ચેની સંખ્યા મેળવવા માટેનું સૂત્ર તમને ખબર છે, સંખ્યા = 2n. 2n એટલે 25, તો 25 × 2 એટલે 50. કેટલી સંખ્યા આવશે વચ્ચે? 50 સંખ્યા આવે. તો 50 સંખ્યા ગણવા બેસો એના માટે સૂત્ર બેસ્ટ કે યાદ રાખી શકાય. એના પછી 99 અને 100, 99 નો વર્ગ અને 100 નો વર્ગ ની વચ્ચેની સંખ્યા મેળવવા માટે સૂત્ર 2n. 2n એટલે કેટલા? 99. તો 99 × 2 કરશો તો 99 × 2, ચાલો આ બેનો ગુણાકાર કરો એટલે શું જવાબ આવશે? 99 × 2, 9 દુને 18, 9 દુને 18 ને 19, 158. તો આ બંને વચ્ચેની જે સંખ્યા મળશે 99 નો વર્ગ કરો અને 100 નો વર્ગ કરો, એ બે વચ્ચેની સંખ્યા તમને કેટલી મળશે? 158 મળશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ખૂટતી અંકનું કે ત્યારે શરૂઆતના સ્ટાર્ટિંગથી તમારે એ સ્ટેપને જોવું પડશે, તો જ તમે ખૂટતી અંક લખી શકશો. એના પછી કે સરળો કર્યા વિના સરળો મેળવવાનું કે તો પ્રથમ ક્રમિક એકી સંખ્યા છે કે તે પહેલા ચેક કરો, કેટલી છે એનો વર્ગ કરો એટલે તમારો જવાબ થઈ જશે. સેમ ટુ સેમ એના જેવું છે. અને બે સંખ્યા એનો વર્ગ કરો અને વચ્ચેની સંખ્યા મેળવવાનું કે ત્યારે સૂત્ર 2n, એની જગ્યાએ વેલ્યુ મૂકશો એટલે તમને જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 6.1 ને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિડિયો સાથે નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.